જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગજાનંદ ગણપતિ મહારાજ. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. સત્યમેવ જયતા, સિદ્ધેશ્વર મહાદેવ. જો મસ્ત બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આજે પકોડાનો પ્રોગ્રામ છે અને આપણે રસોડામાં ગઈ એટલે ભાભી તરત એમ કહી દે કે ગુલાબભાઈ બનાવવાના છે. ભાભી બહાર રહી અને મસાલાને વઘારી નાખ્યો છે. વઘારીને આવી રીતે પીસી નાખવાનો, મેશ કરી દેવાનું. પકોડાનો પ્રોગ્રામ કમ્પ્લેટ. અને ગોટા પકોડા, ગોટા અને ઊંડીણા પટ્ટીઓ. પટ્ટી, આટલું બધું. પટ્ટી તો તમારી ફેવરેટ ને. તો આ વઘારમાં બધો મસાલો નાખી ફ્રાય જીરું કમ્પ્લેટ કરી દીધું છે. હવે આપણે જેમ જેમ મસાલો ભરી અને પકોડા કમ્પ્લેટ કરતા જાઓ. પટ્ટી તમને બહુ ભાવે ને? પટ્ટી ભાવે હો. તીખી એટલી ભાવે? તીખી ન ભાવે. તીખું નહીં ખાવાનું, બિલકુલ માપે ખાવાનું. જો સરસ તૈયાર થઈ ગયું. આદુ મરચી નો વઘાર કરી નાખ્યો છે અને સરસ તૈયાર થઈ ગયું છે. આલો મોડો મસાલો ભરવા બ્રેડમાં. હા, હવે ખાલા મોટો શાખો જોઈએ. અહીંયા જો મરચા કપાવા મળ્યા છે, પટ્ટી મસ્ત બને છે અને ટીણાના મમ્મી મરચા સુધારવા મળ્યા છે. તીખા છે, બહુ જ તીખા છે. હા, આગળ એને કીધું ને તો કાકા નહીં ભાવે પટ્ટી તો. આપણે તીખી નો ભાવે હો. ભાઈએ દીવાબત્તીનું કામ ચાલુ કરી દીધું છે, ઝાલર થવા મળી છે અને અહીંયા પ્રોગ્રામનું કામ ચાલુ છે. આપણે પકોડાનો મસાલો વઘારવા ગયા હતા ત્યાં ગોઠવાઈ ગયું, કાકા કરી નાખવાના છે. પણ આપણે કરો થોડુંક. હું કે કાકા જેવું ન બને. હા, એની જેવું ન બને. તે અટાણ સુધી કોણ ન્યા સુરત કાકો બનાવીને મોકલતો નહીં. હા, જમો જ છો, આપણે નથી જમતા. મસ્ત ગોટા નું તૈયાર થઈ ગયું છે. અહીંયા પકોડાનું તૈયાર થઈ ગયું છે. અહીંયા પટ્ટી મરચા અને મસ્તીનું આ શું છે? સીણાનો લોટ ડોયેલો. અહીંયા આપણે તાવડો મેકાઈ ગયો છે અને જો બ્રેડ આવી ગઈ છે તાજી. હવે મસાલો ભરવાનું ચાલુ. સ્મિતભાઈ મસાલો ભરશે અને કમ્પ્લેટ કરતા જાહે. હાલો બે જાવ અહીંયા. ટીણાભાઈ કાકા પકોડા બનાવજો, સ્મિતભાઈ ડાયરેક્ટ કરી લે બધાય મદદ કરાવે તો એ થાય ને. હું તો વિચાર કરતો મેં કોણ ભરશે, તો મારી માટે. હા, એ તારે જ ભરવાના છે. અહીંયા જો અમે અહીંયા બે જણા તો તાવડા પાસે જોઈએ. અહીંયા તાવડો મોટો ને. હા, માણા પ્રમાણે તાવડો છે ભાઈ. બહુ મોટો નાનો ની કઈ નહીં. વાહ, મસાલો ભરીને કટિંગ કરી દીધું છે. અરે તારા કામમાં થોડી ઓછી ઉપાધિ હોય કઈ. અમારા છોકરા કેટલા ઉચ્ચાર છે, એમાં ઓછી ઉપાધિ થોડી હોય. જોઈ લ્યો, જુઓ કેવા મસ્તીના કામે લાગી ગયા છે બાળકો ને બધા. એકલા તો થોડા પોગે, બધાને કામ કરવું પડે ને થોડું. તો પછી તેલ આવી ગયું. જો મસ્ત તેલ આવી ગયું છે અને પટ્ટી થઈ ગઈ છે ચાલુ. અરે વાહ. પછી પાકી કરવાની. હા, રેડી રેડી. એમાં થોડું કાંઈ ઘટે. આ શૂટિંગનું કામ મારે આવ્યું છે. રાજુભાઈ બહાર જમવા ગયા છે. વાહ,
વાહ લાલ મરચાની પટ્ટી હો હવે અહીંયા લાલ મરચા મળ્યા આવવા મને ચોકલાન ભાવે બહુ ને લાલ મરચાની પટ્ટી આમ જો બા આમાં આવી ગયા છે બાને હમણાં બોલબાલા છે ત્યાર ઉપર ધબાટી નહીં તો એ ધીમે 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 આખો દી કામ હાલ્યા કરતું પણ બા હમણાં નવરા હાવ રહી છે વાહ ભાઈ વાહ હાલો ગાણવો નીકળ્યો જોઈ લો કેટલું મસ્ત કડકડી પટ્ટી વાહ હજી એકવાર કાઢવાની છે. હા એને કીધું જ ને પણ કાચા પાકી કાઢી છે હજી હાલો ગોટાનું કામકાજ ચાલુ આમાં ઓલો કે એમ થાય હો એ કે હલો આ ભજીયું તો ખાધું આમાં ક્યાંય હાંધો નથી અને માલિક બટેટું કેમ પૂર્યું હોય છે હાંધા વિનાનું ભજીયું છે અને માલિક બટેટું કેમ હશે વાહ ભજીયાની એક ખાસિયત છે જે તમે બનાવવાનું ચાલુ કરો ને તો તેલ મીડિયમ આવવું જોઈએ વધારે આવી જાય ભડકો રે. હા ના ના ભડકો તો ન થાય પણ કાચું રે ભજીયું જો બાળકોને સારું ફાવે છે હો બ્રેડ પકોડા વાહ બ્રેડ નો શેપ આવવો જોઈએ ને. શેફ આવવો જ જોઈએ ને વાહ છોકરાઓ ભૂખ્યા થયા છે એટલે તળ્યા વિનાનું સેન્ડવિચ ટાઈપનું ચાલુ કરી દીધું છે હવે જય સ્વામિનારાયણ. મજામાં ને વિયાવો લે મોહનભાઈ છે બધાય. તમે આવવાના હતા ઘરે બે તુવરા કરવા એટલા માટે આજે અહીંયા ખૂબ સરસ રાજુભાઈ બાજડિયા અને ગુલાબભાઈ વેકરિયા દર વર્ષે વિતરણ કરી રહ્યા છે. હા આપવાનું જ નતું હા મોહનભાઈ મોહનભાઈ આપણે આ અરુણભાઈની વાડીએથી કે જે અહીંયા કામ કરે છે હા. અને વાડીએ વાડીએ વિતરણ કર્યું છે અને નવરાત્રીમાં 15 દિવસ સુધી સતત રાજુભાઈ અને ગુલાબભાઈ નાસ્તા હો બે ટાઈમ સાંજે પાછા રાતે 11 વાગ્યા સાંજે હોતે એટલે હું હોતે આવી જાય તો લાભ મળતો અને દરરોજ રસ્તા જુદા જુદા ખૂબ વિતરણ કર્યું છે. રાજુભાઈ નો ગુલાબભાઈ નો ખૂબ ખૂબ આભાર. અને નિરાધાર લોકો હોય કીટ આપવા દે છે કોઈ કામ કરે વિતરણ કરે છે એ લોકોને આપે છે બીજા લોકો પણ વિતરણ કરવાનો સમય બગાડવો એ બહુ મુસીબત છે. અને આ છે ને અરુણભાઈ ની વાડીએ જે હોય એ અમારા એક પરિવારની ઘોડે જ છે કે બધાને ઓળખતા હોય મોહનભાઈ ને રૂપેશ ને બધાને ઓળખતા હોય એટલે એને બે તુવરા કરવા અહીંયા આવવાનું જ હોય જે સોમનારાયણ કેવા દર વર્ષે આવવાનું જ હોય તો મેં કીધું આપણે વાડીએ નહીં ઘેરે જ આપણે એને આપી બે રૂપેશ બે યો મસ્ત પકોડા ગોટા અને પટ્ટી બાને પીરસાઈ રહ્યું છે ટમેટાનો ચોચ ખાટું ખોરું તીખું ગળ્યું એ તો બહુ હાલે બાને અને ભગવાનની દયાથી કંઈ થતું નથી એટલે વાંધો નહીં નકર તો ન ખવાય કેવું બન્યા બા પકોડા એવું છે વાહ ભાઈ વાહ કેમ બન્યા પકોડા તો વાંધો નહીં હાલો ટીણા મારે પછી કામ ચાલુ છે. એવું છે અરે વાહ મસ્ત લ્યો સરસ જો મસ્ત પકોડાનો પ્રોગ્રામ અને પંગત પડી ગઈ છે મા દીકરામાંથી એકીને આમ આમ ફરક લાગે નહીં જો લાગે ફરક બે એક જ હરકાવો ગોળ મટુડ
હા એમ થોડું વાર અરે લ્યો બા હું તમે એમ કરો છો અમે બનાવવામાં છેલ્લે રહી ગયા બધા ઉપરથી. હા બાએ પ્યા પકોડું ખાધું જ નથી એક જેવું તેવું ખાધું છે હે બા નો ભાઈ બા હારા જ્યાં છે હે બા ભાઈ બા કે હા હારા જ્યાં છે હા તઈ કેમ એટલું ખાધું એ બા તમને જવાબ કેમ નથી દેતા? જવાબ તો દ્યો. હાલો કેમ બન્યા છે ટીના સુપર. એક નંબર ને